સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલ રૂડ ગામના લોકોની મહામૂલી જમીન વર્ષ 1995માં રેલ અસરગ્રસ્તો ફાળવવામાં આવી હતી, ત્યારે આ જમીન હવે કુટીર ઉદ્યોગ માટે ફાળવવામાં આવી છે। જો કે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે। સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ આગળ વધી રહ્યું છે। ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરો અને પ્રશાસન મથામણ કરી ઇમારત બનાવી રહ્યું છે, ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ વધી રહી છે અને જમીન હડપવાની ઘટના પણ બની રહી છે। ત્યારે સુરતમાં રૂડ ગામે સ્થાનિકોની જમીન રેલવે અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી। વર્ષ 1995થી રેલ અસરગ્રસ્ત ઇસમોને જમીન સંપાદન કરવામાં આવી હતી। ત્યારબાદ 2002માં આ જમીન અર્બન હાર્ટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે વિનામૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી। આ અંગે ગ્રામજનોએ જમીન પરત મેળવવા અવારનવાર રજૂઆત કરી છે, ત્યારે આ મામલે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે। આ મામલે રૂડ ગામના તેજસ પટેલે જણાવ્યું કે જમીન મામલે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી અમને ન્યાય મળ્યો નથી। ગ્રામજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને તાત્કાલિક ઘર ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ કમલેશ પટેલ છે। આ કારણે બધા મહિલા છે વિરોધ કરી રહ્યા છે। હવે આ જે જગ્યા અમને 1968માં રેલ રાહત માટે સરકારશ્રીએ ફાળવી હતી, એમાં 54 થી 58 પ્લોટ પાડ્યા છે। હવે એ જગ્યા બધાને મળી હતી, પણ તે ટાઈમે બધાની પરિસ્થિતિ ખરાબ હતી, એટલે તે 68માં તો કોઈ ઘર બનાવી નહીં શક્યું હતું। હવે હાલમાં એવું છે કે એક ઘરમાં 5-5, 6-6 ફેમિલી રહી છે। અમને એમના આટલા માણસોની વચ્ચે એક સંડાસ બાથરૂમ હોય છે, તો એને બહુ જ તકલીફ પડે છે। તો હવે અહીંયા ઘર જગ્યા ફાળવી તો બધા ઘર બનાવવાની તૈયારી કરતા હતા, પણ હવે સરકાર તરફથી એવું થયું છે કે આ જગ્યા ગૃહ ઉદ્યોગને ફાળવી દીધી છે। તો અમે એવું કીધું કે આજુબાજુના ગામમાં બહુ જ જગ્યા છે સરકારશ્રીની, તો તમે ગૃહ ઉદ્યોગ કોઈ આજુબાજુ સ્થળ પર લઈ લો ને, જે જગ્યા આ ગરીબને ફાળવી છે તે પાછી આપો। હવે સરકાર હમણાં બધા ઘર વિહોણાને આવાસ બનાવીને ઘર આપે છે, સારું કામ કરે છે, તો અમને પણ અમારું જે સરકારે આપી જ છે તો અમારી પાસે છીનવી શું કામ લેવો છો? એ અમને પાછી આપો, બસ અમારે એટલું જ માંગણી છે। કેટલા પરિવાર છે આ રીતે? આ 58 પરિવારને આ ફાળવી છે। હવે એ 58 પરિવારમાં હમણાં હાલમાં ગામમાં ઘર નથી। હવે એક ઘરમાં 4-4, 5-5 ફેમિલી રહી છે, એવાની કેવી પરિસ્થિતિ છે એ લોકોને જ ખબર પડે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।